સમયે ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં જ દેશી લાલ જામફળ જોવા મળતા હતા, પરંતુ ગુજરાતના સાહસી ખેડૂતો દેશી લાલ માવાદાર જામફળનું અન્ય વિસ્તારમાં પણ વાવેતર કરી રહ્યા છે। ઓછા પાણીએ અને ઓછી મહેનતે સૂકા વિસ્તારમાં જામફળની ખેતી સારી કમાણી આપી રહી છે। અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ખેડૂતે નિવૃત્તિની ઉંમરે કપાસ દિવેલાની ખેતી છોડીને જામફળની ખેતીમાં કેવી સફળતા મેળવી, ચાલો નિહાળીએ કૃષિ વિશ્વમાં। देशी जामफळनी खेती में हीरापुरना खेडूतने आवकनी हरियाળી। दिवेला कपास छोड़ी जामफळनी खेती में करी जमावट। 6 वीघामां बागायती खेती करी अने मेनेजमेंट थी लई रह्या छे आवक। वर्षो पहला वडवाओए अपनावेली खेती ने फरीथी सजीवन करी। शियाळानी ठंडी जामता ज बजारमां जामफळनी आवक चालू थई जाय छे। ચોમાસું પૂરું થયા પછી થોડા સમયમાં જ જામફળની સુગંધ પ્રસરવા લાગે છે। એમાંય દેશી લાલ જામફળનો સ્વાદ અને સોનમ તો કંઈક અનેરા જ હોય છે। આવા જામફળની ખેતીમાં આવક લઈ રહ્યા છે અમદાવાદ જિલ્લાના હીરાપુરા ગામના ખેડૂત। કપાસ, દિવેલા, ટામેટા સહિતની ખેતીમાં ભાવની પડુજડથી કંટાળી અને કાંતિભાઈ ત્રિકમભાઈ પટેલે જામફળની ખેતી અપનાવી છે। 6 વીઘામાં જામફળનું વાવેતર કરી અને આજે દમદાર ઉત્પાદન લઈ રહ્યા છે। 5 વર્ષ पहला खेती अंदर भाई कपास एरंडा एवं अमे चालू खेती करता था। बरोबर, अमारा उत्पादन में कई एटલું બધું આવતું નહોતું અને અમારે કઈ એવું વધતું નહોતું ખેડૂતને। પછી અમે બગાયત ખેતી તરફ અમે વિચાર કર્યો અને 2-4 જણા આગળ સલાહ લીધી અને પછી અમે જામફળી જોઈ 2-4 જગ્યાએ અને પછી એમને સલાહ આપી કે તમે જામફળી કરો તો સારું હોય। बराबर, उत्पादन में वांधो नहीं, डायरम नहीं अमे जोई। पछी अमे बगायत खेती पर तरफ वळ्या, विचार कर्यो के डायरम करवा के जामफળી करवी के पछी લીંબુ करवा। पछी अमने जामफळीनी अंदर अनुकूल लाग्युं अने रोप्या पछी एटली बधी के बहु माज ज नहीं। बरोबर, अने कम्प्लीट थई गया छोड़। 2 वर्षना थया, 2 वर्ष थया पछी एनुं उत्पादन हवरे चालू थयुं। आजे 5 वर्ष आसपास थया, 5 થી 6 वर्ष। એટલે એ उत्पादन जब दर साल छोड़ मोटो थतो जाए, ग्रोथ नीनो वधतो जाए એટલે ઉત્પાદન અત્યારે વધતું જાય। બરોબર, એટલે આ સાલ 100 વીઘાની અમે જામફળી આ કરેલી છે અત્યારે હાલ અને ઉત્પાદન સારું એવું આવે છે। બહુ એવી કોઈ દવાઈઓ છાંટવી પડતી નહીં। બરોબર, અને ઉત્પાદન એ સારું આવે। અત્યારે 60 રૂપિયા અમે કિલો વેચવી છે એક છોડે। આ સાલ અમારે લગભગ સરેરાશ 20 કિલોથી 30 કિલો આસપાસનું ઉત્પાદન આવ્યું હોય એટલે સારું એવું અમારું ઉત્પાદન મળ્યું હોય। વિરમગામ તાલુકાના હીરાપુરા ગામમાં ખેડૂતો મોટે ભાગે ટામેટાનું વાવેતર કરતા હતા। આ સિવાય દિવેલા અને કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે, પરંતુ કાંતિભાઈએ ભાવની માથાકૂટમાં પડ્યા વિના મેનેજમેન્ટથી ઓછા ખર્ચે થઈ શકે તેવા જામફળમાં મન બનાવ્યું હતું। લોકોના અભિપ્રાય લઈ અને બાગાયતી પાક જામફળની ઓર્ગેનિક પદ્ધતિ ખેતી અપનાવી છે। દેશી લાલ જામફળના 15 ફૂટ બાય 10 ફૂટના અંતરે રોપા લગાવ્યા છે। એક રોપ 30 રૂપિયાના ભાવે ખરીદીને લાવ્યા। જામફળનું વાવેતર કર્યું ત્યારે શરૂઆતમાં 2 વર્ષ આંતરપાક લીધા। છોડ મોટા થયા પછી આંતરપાક લઈ શકાતા નથી। હાલમાં જામફળના છોડ પક્વ થતા પદ્ધતિસર ઉત્પાદન ચાલુ થયું છે। જામફળનો પાક જંગલી ખડતલ પાક છે। બહુ ઓછી માવજતમાં આ પાક થકી સારું ઉત્પાદન લઈ શકાય છે। પ્રતિકૂળ વાતાવરણની બહુ ઓછી અસર જોવા મળે છે। કાંતિભાઈ ખેતરમાં કોઈ જાતના રાસાયણિક ખાતરો કે પેસ્ટિસાઇડ આપતા નથી। ઉત્પાદન લીધા પછી છોડનું કટિંગ કરે છે। આ સાથે થડની આસપાસ ગોળ કરી અને 3 થી 4 તગારા છાણિયું ખાતર આપે છે। થડના પોષણ માટે પીએચ સાથે જીવામૃત વગેરે આપે છે। ચોમાસામાં રોગ જીવાત જેવું જણાય તો વનસ્પતિના પાનનો ઉકાળો કરી અને છાંટે છે। આ સિવાય કોઈ જાતની રાસાયણિક દવાઓ છાંટતા નથી। ચોમાસું પૂરું થયા પછી જામફળ પક્વ થવા લાગે છે। જેમ ઠંડી વધુ પડે તેમ ફળની સાઈઝ અને મીઠાશ વધુ બને છે। જામફળની ક્વોલિટી સારી બનતા લોકો વાડીએ આવી અને ખરીદી જાય છે। ગ્રાહકો પણ હોંશે હોંશે ખરીદી જાય છે। અમે આ ગામના વતની છીએ અને હું બહાર સુરત નોકરી કરું છું। તો જ્યારે જ્યારે ગામ આવવાનું થાય ત્યારે અહીંયાથી આ જામફળ અચૂક અમે લઈ જઈએ છીએ અને એકદમ લાલ જામફળ છે અને ઓર્ગેનિક છે, તો અમારું સ્વાસ્થ્ય પણ સારું રહે છે। કોઈ દવાની કોઈ છાંટતા નથી અને એકદમ સરસ છે। ખાવામાં ટેસ્ટ પણ સરસ છે અને મજા આવે છે। તો દર વખતે જ્યારે જ્યારે આવવાનું થાય ત્યારે અમારી આજુબાજુના બધા મિત્ર મંડળના પણ અહીંયાથી લઈને જઈએ છીએ અમે।
અને બધાને મજા આવે છે. છોડ ઉપર જેમ ફળ પક્વ થાય તેમ તેમ વીણી કરે છે. કાંતિભાઈને 6 વીઘામાં કરેલી જામફળની ખેતી એ ફળી ગઈ છે. જામફળની ક્વોલિટી સારી બનવાને લીધે વાડીએ બેઠા વેચાણ થઈ જાય છે. આ સિવાય ગામના લોકો તેમજ સગા સંબંધીઓના ઓર્ડરમાં જામફળનું વેચાણ થઈ જાય છે. આ વર્ષે એક ઝાડ પરથી 20 થી 30 કિલો ઉત્પાદન મળ્યું છે. 1 કિલોના 60 રૂપિયા ભાવે ઘરે બેઠા વેચાણ થયું છે. 1 વીઘામાંથી અંદાજિત 1 લાખ રૂપિયાથી વધુની ખેતી લઈ શકાય છે. જામફળમાં જો પ્રાકૃતિક પદ્ધતિ અપનાવી હોય તો પછી ખર્ચા સાવ ઓછા રહે. ચીલા ચાલુ ખેતી કરતા બાગાયતી ખેતી ખેડૂતો માટે ફાયદાકારક માની રહ્યા છે. એટલે અમારે કોઈ બીજી વેચાણ કરવાની તકલીફ નહીં રહેતી અને માર્કેટમાં લઈ જાવ તો ભાવ સારા એવા આવે છે. એટલે એની અંદર સારું એવું ઉત્પાદન આવે છે. એટલે અમારે હાલ 60 રૂપિયા કિલો વેચ્યું તો અમારે 1200 રૂપિયા તો 20 કિલોના ભાવ થયા. એટલે સારું એવું અમારે ધરેલું ઉત્પાદન આવે છે. અને કોઈ એવી કંઈ બીજી કંઈ દવાઓ રાસાયણિક ખાતર કોઈ અમારે કંઈ છાંટવું પડતું નહીં, નાખવું નહીં. સાણિયું ખાતર અમે નાખીએ, ખોદ કરીને સાણિયું ખાતર નખાઈ દઈએ એક વખત 1 વર્ષની અંદર. એટલે આખું વર્ષ અમારે ચાલે છે. બરોબર. અને બહુ એવું અત્યારે પિયતે આપવું પડતું નહીં. ઉનાળાની અંદર પિયત 1-2 વખત આપવા પડે છે. એટલે બીજો કોઈ તકલીફ નથી, કોઈ ટોવાની કોઈ તકલીફ નહીં. સારું એવું ઉત્પાદન મળે છે અને આ ખેતી સારી એવી કરાય. હું બધા ખેડૂતોને સલાહ આપું કે તમે ઓર્ગેનિક ઉપર હાલો અને બગાયત ખેતી કરો. આ ચીલા ચાલુ ખેતી ના કરશો, સારામાં સારું આમાં તમને ફાવશે. ઓલું એક બાજુ તમે 25 વીઘા જમીન ખેડો અને એની અંદર તમે એરંડા વાવો, કપાસ વાવો, કંઈ અજમો વાવો, જે કંઈ કરો. અને આ તમારે 5 વીઘા જમીનની અંદર ઉત્પાદન લો, બે સરખું થાય. એક બાજુ 25 વીઘા જમીન વાળો ઉત્પાદન લે, એક બાજુ 5 વીઘા જમીન, એના કરતાં સારું ઉત્પાદન આવે. વિરમગામ તાલુકાના હીરાપુરાના ખેડૂતે વર્ષો પહેલા વડીલો જે જામફળની ખેતી કરતા હતા તેને ફરીથી અપનાવી અને પોતાની પાછલી ઉંમરે મેનેજમેન્ટથી આવક ચાલુ રાખી છે. જામફળની ખેતી કરી અને અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે. વિરમગામથી હર્ષિત પટેલ સાથે કૃષિ વિશ્વ ડેસ્ક GSTV.